30 વર્ષની રાહનો અંત. ભાભર જેસલમેર રેલવે લાઇન મંજૂર થતાં લોકોમાં ખુશી. ભાભર રેલવે સ્ટેશન બનશે જંકશન. ભાભર શહેર અને આસપાસના વિસ્તારો માટે લાંબા સમયથી અપેક્ષિત ભાભર જેસલમેર રેલવે લાઇનને મંજૂરી મળતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. છેલ્લા લગભગ 30 વર્ષથી આ રેલવે લાઇનને કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ મંજૂરી આપવામાં આવતા લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ભાભરથી જેસલમેર સુધી નવી રેલવે લાઇન વિકસાવવામાં આવશે. ખાસ કરીને આ પ્રોજેક્ટમાં અંદાજે 31 જેટલા નવા રેલવે સ્ટેશનો બનાવવાની પણ યોજના છે, જેનાથી માર્ગમાં આવેલા નાના મોટા શહેરો અને ગામડાઓને પણ સીધી રેલવે સુવિધા મળશે. પરિણામે સમગ્ર વિસ્તારના પરિવહન અને વિકાસને નવી દિશા મળશે. ભાભર ઉત્તર ગુજરાતનું મહત્વપૂર્ણ વ્યાપારી કેન્દ્ર ગણાય છે. ભાભર જેસલમેર રેલવે લાઇન શરૂ થવાથી ભાભરથી રાજસ્થાન સુધીની મુસાફરી સરળ બનશે અને વ્યાપાર ધંધામાં પણ નોંધપાત્ર વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ રેલવે લાઇન બનવાથી ઉત્તર ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનો સીધો રેલવે સંપર્ક વધુ મજબૂત બનશે. આ પ્રોજેક્ટના અમલથી ભાભર રેલવે સ્ટેશનને જંકશન તરીકે વિકસાવવામાં આવશે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. ભાભર સ્ટેશન જંકશન બનવાથી અહીંથી વિવિધ દિશાઓમાં ટ્રેન સેવા શરૂ થઈ શકશે, જે મુસાફરો માટે મોટી સુવિધા સાબિત થશે. સાથે જ વિસ્તારના વિકાસને પણ નવી ગતિ મળશે. સ્થાનિક વ્યાપારીઓ અને નાગરિકોનું માનવું છે કે આ રેલવે લાઇન શરૂ થવાથી ભાભર શહેરના વ્યાપાર, ઉદ્યોગ અને પર્યટન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે. સાથે સાથે વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને મુસાફરો માટે મુસાફરી વધુ સુલભ અને સસ્તી બનશે. રેલવે લાઇનને મંજૂરી મળતા ભાભર શહેરના સામાજિક આગેવાનો અને નાગરિકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. અનેક લોકોએ આ નિર્ણય માટે સરકાર તથા સંબંધિત પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્ષો જૂની આ માંગ પૂર્ણ થતાં હવે લોકોમાં આશા જગાઈ છે કે આવનારા સમયમાં ભાભર શહેર વિકાસના નવા શિખરો સર કરશે. આ રીતે લગભગ 3 દાયકાની રાહ બાદ ભાભર જેસલમેર રેલવે લાઇનને મળેલી મંજૂરી સમગ્ર વિસ્તાર માટે ઐતિહાસિક નિર્ણય સાબિત થવાનો છે. લોકો હવે આશા રાખી રહ્યા છે કે આ પ્રોજેક્ટનો અમલ ઝડપથી શરૂ થશે અને ભાભર સહિત સમગ્ર વિસ્તારને વિકાસની નવી તક મળશે. અહેવાલ સોમાભાઈ જેરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. ભાભરથી જેસલમેરની જે લાઇન મંજૂર થઈ છે એ બાબતે આપ શું કહેશો? પહેલું તો કેન્દ્રની જે સરકાર અને ગુજરાતની સરકાર એની પાસે ભાભર શહેરના જૈન સમાજ બધી 18 જે ટ્રાયથી આપણે 30 વર્ષથી ભાભર શહેરની અંદર જંકશન માટે વંચિત હતા. તો આપણને કેન્દ્ર સરકારે અને ગુજરાતની સરકારની ભલામણની અને 18 સમાજની ભાભર શહેર અને જૈન સમાજની ભલામણથી આપણને જંકશન આપ્યું છે. એ બદલે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એમને અભિનંદન પાઠવું છું. પણ મારે એક ઉદાહરણ અને એક કહેવા માગું છું કે ભાભર શહેરની અંદર 40,000ની પબ્લિક, ભાભર તાલુકાની અંદર 45,000ની પબ્લિક અને વાવ, સોઈગામ જે પસાત વિસ્તાર અને સરહદ વિસ્તાર છે ને એમને મોટો ફાયદો થશે. એનું એક તમને વાત કહેવા માગું કે ભાભર શહેરની અંદર સુરતને અત્યારે લક્ઝરીનું 700-800 રૂપિયા ભાડું છે અને કોઈ બીજી એસટીનું પણ ભાડું મોંઘું પડે. આવી આપણી જે જંકશન બનશે તો જે બધી ટ્રેનો રોજ માટે ઊભી રહે તો ભાભર શહેર, ભાભર તાલુકા માટે અને તાલુકાના મત વિસ્તાર માટે અને વાવ વિધાનસભા માટે સારી સગવડ રહે. એવી આટલા દિવસ તો અમે શું જંકશન માટે રજૂઆતો કોઈ મંડળ, કોઈ આગેવાનોની બધાની રજૂઆત કરી હતી. રજૂઆત આપણી હોબળી અને જંકશન બને અને મત વિસ્તારને ફાયદો થશે એવા સરકારને અને અભિનંદન પાઠવું છું. ભાભરથી જે જેસલમેરની જે લાઇન મંજૂર થઈ એ બાબતે તમે શું કહેશો? જેસલમેરની જે મંજૂર લાઇન થઈ ને એ તમને કહેવા માગું કે જે ભાજપની સરકાર હતી તાણે એનું સર્વે તો થઈ જ ગયું હતું. કારણ કે 10 કરોડના ખર્ચે ભાભરથી થરાદ, થરાદથી ધોનેરા, ધોનેરાથી રાજસ્થાન એ આપણી સર્વે થયેલું છે. ખૂંટા પણ મારી દીધેલ છે. પણ એના બદલે આપણને વધારે કેન્દ્રની અને ગુજરાતની સરકારે આપણને જંકશન આપ્યું. એ બદલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.